મિત્રો, રામાપીરના દરેક મંદિરમાં કે ફોટામાં તમે રામાપીરની મૂર્તિની બાજુમાં હરજી ભાટીની મૂર્તિ તો તમે જોઈ હશે। તો મિત્રો, કોણ હતું આ હરજી ભાટી અને એમણે એવા તો કેવા કામ કર્યા હશે કે જેના કારણે આખી એ દુનિયા રામાપીરની સાથે સાથે આ હરજી ભાટીને પણ પૂજે છે। તો મિત્રો, ચાલો જાણીએ આ હરજી ભાટીના ઇતિહાસ વિશે। મિત્રો, રામદેવ પીર મહારાજના પરમ ભક્ત તરીકે આજે પણ જેનું નામ ઇતિહાસના ચોપડે અમર છે એવા આ હરજી ભાટીનો જન્મ ક્ષત્રિય કુળમાં થયો હતો અને એમના પિતાજીનું નામ હતું ઉગમ ભાટી। અને આ ઉગમ ભાટી કે જે ખૂબ જ ગરીબ પરિવારના હતા, તેમને 2 ટંકનું ભોજન પણ નસીબ ન હતું અને માંડ માંડ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા, આખો દિવસ ગામના ઘેટા બકરા ચરાવતા અને સાંજે જે કાંઈ પણ મળે એનાથી પોતાના દીકરા હરજીને જમાડે। અને તેઓ રામાપીરના ખૂબ મોટા ભગત હતા અને દર બીજે તેઓ પગપાળા ચાલી અને રણુજા રામાપીરના દર્શન કરવા માટે જતા। અને આમ કરતાં કરતાં સમય વીત્યો અને કહેવત છે ને કે મોરના ઈંડા ક્યારેય ચીતરવા ન પડે, એમ હવે આ હરજી ભાટી પણ 9-10 વર્ષના થઈ ગયા છે। તેથી તેઓ પણ આ પોતાના પિતાજી ઉગમ ભાટીની સાથે ચાલતા ચાલતા તેઓ પણ પગપાળા રણુજા જાય છે અને રામાપીરના દર્શન કરે અને ઘરે આવી અને બાપ બેટો એવા તો રામાપીરના ભજન ગાય। અને આમ પિતાના ભજન સાંભળી અને આ હરજી ભાટીને પણ ભજનનો ખૂબ જ આનંદ, તેથી તેઓ પણ એક જ વાર સાંભળે તો ભજનને યાદ રાખી લે। અને આમ કરતાં કરતાં ઉગમ ભાટી કે જે હવે ઘરડા થયા, તેથી હવે હરજી ભાટીએ પોતે પોતાના પિતાજીનું કામ સંભાળી લીધું। ગામના ઘેટા બકરા ચરાવે અને સાંજે એમને ઘરે મૂકી આવે અને એનાથી જે કાંઈ પણ મળે એનાથી હરજી ભાટીનું ઘર ચાલે છે। અને પોતાને 5 બકરા તો છે, પરંતુ બીજા જે વધારાના બકરા હોય છે તે ગામ લોકોના, તેઓ જે કાંઈ પણ નક્કી કરેલા પૈસાથી તેઓ ચરાવવા જતા। અને આમ કરતાં કરતાં આજે આ હરજી ભાટી કે જે ભજન ગાતા ગાતા આ ઘેટા બકરાઓને લઈ અને ખૂબ જ દૂર પહોંચી જાય છે અને એકદમ નિર્જલ વિસ્તારમાં જઈ અને ઘેટા બકરા ચારી રહ્યા છે। અને મનમાં વિચાર આવ્યો કે અહીંયા તો તળાવ તો છે, પણ ક્યારેય આ તળાવમાં પાણી તો હોતું નથી અને આજુબાજુમાં ક્યાંય પાણી નથી અને વધારે સમય અહીંયા રોકાવા જેવું છે નહીં, તેથી બપોર સુધી અહીંયા ઘેટા બકરા ચારું અને પછી મારા ગામ બાજુ ચાલી નીકળું। આવો વિચાર કરીને તેઓ એક બાવળિયાની નીચે બળબડતા તાપમાં બેઠેલા છે અને ત્યારે રામાપીરે વિચાર કર્યો કે લાયને આજે તો મારા ભગત હરજી ભાટીની પરીક્ષા તો લઉં કે તે કેટલામાં છે। અને આમ આટલો વિચાર કરી અને પછી રામાપીરે પોતે એક સંન્યાસીનો વેશ ધારણ કર્યો અને સંન્યાસીના વેશમાં તેઓ ચાલતા ચાલતા આ બાવળિયા નીચે બેઠેલા હરજી ભાટીની પાસેથી નીકળ્યા। અને ત્યારે હરજી ભાટી આ સંન્યાસીને જોઈ ગયા અને કહેવા લાગ્યા કે હે સંત બાબા, કઈ બાજુ જઈ રહ્યા છો અને આજે તમને પહેલી વાર જોયા છે। ત્યારે આ સંન્યાસી એમની પાસે જઈને કહે છે કે હે ભગત, નીકળ્યો તો હતો અહીંયાથી દૂર, પરંતુ તમારું ભજન સાંભળ્યું ને એટલે થોડીક વાર રોકાઈ ગયો। તમે રામાપીરના ભજન ખૂબ સારા ગાતા હતા। ત્યારે હરજી ભાટી કહે છે કે હા પ્રભુ, મને તો રામાપીર સિવાય બીજું કંઈ દેખાતું નથી। ત્યારે સંન્યાસી બોલ્યા કે ભગત, મારું એક કામ કરશો ખરા? ત્યારે આ હરજી ભાટી કહે છે કે બોલો, તમે દૂરથી આવ્યા છો, થાકી ગયા એમ કહો છો ને, લાવો ને તમારા પગ દબાવી દઉં। કે ભગત, પગ નથી દબાવવા, પણ મને ખૂબ જ તરસ લાગી છે અને જો હવે થોડી વારમાં પાણી નહીં મળે ને તો મારો આત્મા અહીંયાથી શરીરમાંથી નીકળી જશે, માટે તમે ગમે તેમ કરીને મારા માટે પાણી લઈ આવો। ત્યારે આ હરજી ભાટી કહે છે કે તમે અહીંયા બેસો અને ગામ થોડુંક દૂર છે, દોડતો દોડતો જાઉં અને દોડતો દોડતો પાછું આવી જાઉં। ત્યારે આ બાજુ સંન્યાસી કહે છે કે તમે દોડતા દોડતા જાઓ અને પાછા આવો ને, ત્યાં સુધી તો હું જીવતો નહીં રહી શકું, કારણ કે મને એવી તરસ લાગી છે કે હવે બચવાનો કોઈ માર્ગ વધ્યો નથી। ત્યારે હરજી ભાટી મનમાં વિચાર કરવા લાગ્યા કે અરે રે, આવા વન વગડામાં મને આજે ઘણા સમય પછી એક સંન્યાસી મળ્યા અને એમનું પણ હું કામ કરી શકતો નથી। ત્યાં તો સંન્યાસી ફરી બોલ્યા કે હે ભગત, તમે અહીંયાથી જશો અને પાછા આવશો ત્યાં સુધી તો હું હેરાન થઈ જઈશ, એના કરતાં એક કામ કરો, તમારી જે આ બકરીઓ ચરી રહી છે ને
એમાંથી એક બકરીને દોઈ અને એનું દૂધ લઈ આવો. હું એનું દૂધ પી લઉં ને તો મને થોડીવાર આરામ થાય, પછી તમે પાણી લેવા માટે ગામમાં જાઓ તો મને કાંઈ વાંધો નથી. ત્યારે હરજી ભાટી ફરી આ બકરીઓની સામું જોઈ અને ડોળા ફાળીને મનમાં ને મનમાં વિચાર કરી રહ્યા છે. કારણ કે હરજી ભાટીની 5 બકરીઓ છે, પરંતુ એકે બકરી દૂધણી નથી અને એકે દૂધ દેતી નથી. ત્યારે હરજી ભાટી ત્યાં ઊભા કાંઈ પણ બોલતા નથી અને મનમાં વિચાર કરી રહ્યા છે. ત્યાં તો સંન્યાસી બોલ્યા કે હે ભગત, તમને જો એવું કાંઈ હોય ને તો હું દૂધના પૈસા આપી દઈશ, પણ મારા માટે દૂધ લઈ આવો. અરે હવે તરસે મારો જીવ જાય છે. ત્યાં તો આ હરજી ભાટી બોલ્યા કે અરે ભગત, વાત પૈસાની નથી, અને સંન્યાસી પાસેથી પૈસા લઉં ને તો એનું ઋણ મારાથી કયા જન્મમાં ઉતરશે, માટે મને પૈસાની ચિંતા નથી. પણ ભગત, ચિંતા એ વાતની છે કે આ મારી જેટલી પણ બકરીઓ છે ને એમાંથી એક પણ બકરી દોવા દેતી નથી અને એક પણ બકરી દૂધ આપતી નથી, તો હું કેવી રીતે તમને દૂધ આપું? ત્યારે આ સંન્યાસી હસવા લાગ્યા ને કહે છે કે સામે જે બકરી દેખાય ને, જાઓ એને જઈને દોઈ નાખો, એ તમને દૂધ આપશે. અને હા, તમે જે પ્રભુને માનતા હોય ને એનું નામ લઈને પછી દૂધ કાઢજો, અને જો દૂધ ન આપે ને તો તમારી ભક્તિમાં ખોટ પડી કહેવાય. ત્યારે આટલા શબ્દો સાંભળી અને પછી તો આ હરજી ભાટી કે જે હાથમાં લોટો લઈ અને એ બકરીની પાસે જાય છે અને 2 હાથ જોડીને કહે છે કે હે મારા હિંદવા પીર, મારા રણુજાવાળા, લાજ રાખજે હો બાપા, કારણ કે આજે એક સંન્યાસીને દૂધ પીવડાવવું છે અને તારું નામ લઈ અને આ બકરીને દોવા તો બેસું છું, પણ જો દૂધ નહીં આવે ને તો મારી ભક્તિમાં ખોટ પડી કહેવાશે. આમ કહીને રામાપીરનું નામ લઈને જેવી બકરીને દોવાનું ચાલુ કર્યું, ત્યાં તો આખો લોટો દૂધનો ભરાણો. અને પછી તો આવું દૂધ જોતાની સાથે હરજી ભાટીના હરખનો કોઈ પાર ના રહ્યો અને હરખાતા તેઓ આવે છે પાછા અને આ સંન્યાસીને દૂધ આપ્યું. અને સંન્યાસીએ આખો લોટો દૂધનો પીધો અને દૂધ પીધા પછી આ સંન્યાસીએ લોટો આપ્યો હરજી ભાટીના હાથમાં અને કહ્યું કે ભગત, હજી સુધી મને તરસ મટી નથી, પાણી તો પીવું જ પડશે. એક કામ કરો, અહીંયા ઝાડીઓની પાછળ દૂર થોડુંક જ એક તળાવ છે ને, એ તળાવ પાણીથી ભરેલું છે, એમાંથી આ લોટો ભરીને પાણી લેતા આવો. ત્યારે હરજી ભાટી કહે છે કે હે સંત બાબા, હું ત્યાં જઈને આવ્યો છું, ત્યાં તો 12 માસ ધૂળની ડમરીઓ ઉડે છે, ત્યાં ક્યારેય પાણી હોતું નથી ને આ તો નિર્જલ વિસ્તાર છે, અહીંયા ક્યાંય પાણી ના હોય. ત્યારે આ સંત સંન્યાસી એટલું કહે છે કે હે ભગત, હું તમને કહું છું ને કે તમે જઈ આવો, અરે મેં પાણી જોયું છે, હું અહીંયાથી નીકળું છું ને. ત્યારે હરજી ભાટી કહે છે કે તમે મને નકામો ધક્કો ખવડાવો છો. ત્યારે આ સંન્યાસી કહે છે કે તમે ઝાડીઓની પાછળ જઈને જુઓ તો ખરા કેટલું બધું પાણી ભરેલું તળાવ છે. ત્યારે હરજી ભાટી કહે છે કે તમે કહો છો તો હું જઈ આવું છું. આમ કહીને હરજી ભાટી ત્યાંથી નીકળ્યા અને મનમાં વિચાર કરે છે કે ત્યાં સવારનો હું બકરા ચારું છું, આ વિસ્તારમાં ક્યાંય પાણી છે નહીં, આ નિર્જલ વિસ્તાર છે. આમ વિચાર કરતાં ઝાડીઓની પાછળ જઈને જોયું, ત્યાં તો સૂકું ભટ્ટ પડેલું તળાવ પાણીથી ભરાયેલું હતું. અને આ તળાવને જોતાની સાથે હરજી ભાટીના હરખનો કોઈ પાર ના રહ્યો અને પછી કહેવા લાગ્યા, વાહ મારા અલખ ધણી, તારી કરુણાનો કોઈ પાર નથી. તરસ લગાડનાર પણ તું છે અને તરસ छिपावનારો પણ તું જ છે. આમ કહી અને પછી જેવા આ તળાવમાં નીચા નમી અને આ લોટો પાણીનો ભરવા જાય છે, ત્યાં તો લોટામાં નજર પડી અને લોટામાં થોડુંક દૂધ વધેલું હતું. ત્યારે હરજી ભાટીએ વિચાર કર્યો કે આ દૂધ ભરેલા લોટામાં એવા ને એવા દૂધવાળા લોટામાં પાણી ક્યાં લઈ જાઓ, એના કરતાં આ પ્રભુનો પ્રસાદ છે, સંન્યાસીનું એઠું છે, લાઈને થોડું પી લઉં. આમ કહી અને પછી તો એ જે વધેલું થોડુંક દૂધ હતું લોટામાં એ પી લીધું. અને જેવું લોટામાં દૂધ પીધું એની સાથે તો તેમના શરીરમાં એક અજીબસી ઝંઝનાટી થઈ. અને પછી તો જ્યાં નજર કરે ત્યાં રામદેવ પીર દેખાવા લાગ્યા અને જ્યાં જોવે ત્યાં લીલુડા ઘોડે અસવાર મારા રામદેવ પીરના દર્શન થવા લાગ્યા. અને આટલી ઘટના જોતાની સાથે તેઓ ત્યાંથી ગળગળતી દોટ મૂકીને ભાગ્યા અને દોડતા આવે છે પાછા આજે સંન્યાસી બેઠા હતા એમની પાસે. અને ત્યાં આવીને એમના પગમાં પડી ગયા ને કહેવા લાગ્યા કે પ્રભુ, તમને ઓળખી ગયો છું અને આજે મારી ભક્તિ પાકી છે અને આજે રણુજાવાળો સાક્ષાત અહીંયા ભગવો ભેખ ધારણ કરીને મારી પાસે હાજર થયો છે. પ્રભુ, હું ધન્ય થઈ ગયો. ત્યારે
આટલા શબ્દો સાંભળતાની સાથે તો રામદેવ પીર પોતાના અસલી સ્વરૂપમાં આવી ગયા અને હરજી ભાટીને દર્શન આપીને કહ્યું કે હરજી ભાટી, તમારા બાપુ ઉગમ ભાટી અને હરજી ભાટી, તમારી ભક્તિથી હું રામદેવ પીર પ્રસન્ન થયો છું. માગી લો, આજે તમે જે માગો ને એ જો ના કરી દેખાડું તો હું રણુજાનો રામાપીર નહીં. ત્યારે આ હરજી ભાટી એટલું કહે છે કે પ્રભુ, તમારી દયા અમારા ઉપર બનાવી રાખજો, એના સિવાય મારે તમારી પાસે કંઈ જોતું નથી. ત્યારે રામાપીર કહે છે કે આજે માગી લે અને તારી સામું 7 માળની હવેલી હાજર ના કરું તો મને રણુજાના રામદેવ પીરને ઓળખે કોણ? ત્યારે હરજી ભાટી કહે છે કે પ્રભુ, કાંઈ આપવું જ હોય ને તો તમારો પહેરેલો ભગવો ભેખ મને આપી દો અને એ ભેખ પહેરીને તમારા નામના ભજન ગાઈ અને મારો જન્મારો પૂરો કરીશ, એનાથી વિશેષ મારે કંઈ જોતું નથી. ત્યારે રામાપીર કહે છે કે હે હરજી ભાટી, ચિંતા કરીશ નહીં. અરે તું કહેતો હોય ને તો રૂપવાન, ગુણવાન અને કુળવાન તને એક કન્યા અપાવું અને પતિ પત્ની સાથે મળીને ભક્તિ કરજો અને આમ તમારો ભવસાગર પાર ઉતારજો. ત્યારે હરજી ભાટી કહે છે કે પ્રભુ, તમે મને ક્યાં સંસારી સુખમાં મૂકો છો? અરે હું તો એ સંસારી સુખથી નફરત છે. મને તો ભક્તિ કરવામાં મજા છે, મારે તો તમારી ભક્તિ કરવી છે. ત્યારે રામાપીર કહે છે કે હરજી, હજી લાગે છે કે લગ્નના ખર્ચાની ચિંતા કરે છે. જ્યાં લગ્નનો બધો ખર્ચ હું તને આપીશ. ત્યારે આ બાજુ હરજી ભાટી કહે છે કે લગ્ન તો તમે કરાવી દો, પરંતુ એના પછી મારી પત્નીને સાડી જોઈએ, હાર જોઈએ, બંગડી જોઈએ. આવું બધું હું ક્યાંથી લાવું? મારે લગ્ન નથી કરવા. ત્યારે રામાપીર કહે છે કે હરજી, હજુ પણ જો તું લગ્ન માટે હા પાડતો હોય ને તો તારી પત્ની જ્યારે તારી પાસે કાંઈ પણ માગે ને તો હું કાપડિયો બની અને રામદેવ પીર પોતે તારા આંગણે આવું, અરે સોનીડો બની અને તારા ઘરે આવું અને મણિયારો બનીને તારી પત્નીના દરેક શોખ પૂરા કરવા હું રામદેવ પીર આવીશ. બોલ, તારા માટે સારી એવી કન્યા શોધી લાવું. ત્યારે હરજી ભાટી હાથ જોડીને કહે છે કે પ્રભુ, મારે કાંઈ જોતું નથી. હવે એક જ વસ્તુ માગું છું અને તમે જો મારી ભક્તિથી પ્રસન્ન થયા હોય ને તો મને તમારો દાસ બનાવી લ્યો અને તમે મારા ગુરુ છો. હવે મને તમારા હાથે સંન્યાસ આપો. અને ત્યારે રામદેવ પીર ખુશ થઈને કહે છે કે વાહ મારા ભગત, તને આટલી લાલચ આપી, તને પત્ની દેખાડી, તને ધન દોલત 7 માળની હવેલી આપવા તૈયાર છું. એમ છતાં પણ તું તારી એક જ ભક્તિ ઉપર અડગ છે ને, તો હવે બેસી જા મારી સામું. અને પછી રામદેવ પીર એની સામું બેઠા અને હરજી ભાટીના માથે હાથ મૂકી અને પછી કાનમાં મંત્ર આપ્યો અને રામદેવ પીર ગુરુ બન્યા અને શિષ્યને જ્ઞાન આપ્યું અને આ રીતે હાથમાં માળા આપી અને પછી કહેવા લાગ્યા કે બોલ હરજી, હવે બોલ, આજથી હું તારો ગુરુ ને તું મારો દાસ. ત્યારે હરજી ભાટી કહે છે હે પ્રભુ, આજથી હું તમારો ભગવો ભેખ ધારણ કરીશ. ત્યારે રામાપીર કહે છે કે ના હરજી, તું જેવા રૂપમાં છે ને એ જ રૂપમાં મને ખૂબ વાલો છે. અને હે હરજી, તને મેં ઘણી બધી લાલચો આપી, એમ છતાં તું છેતરાણો નથી ને, તો જા, હું રામાપીર તને ખુશ થઈને વચન આપું છું કે મારી સાથે સાથે તારું પણ નામ અમર થશે અને જેમ હું રામદેવ પીર તરીકે પૂજાવું છું ને એમ મારી સાથે સાથે રામાપીરની સાથે હરજી ભાટીની મૂર્તિ પણ જોડે રહેશે અને હરજી ભાટી પણ રામાપીરની જેમ ઇતિહાસના ચોપડે અમર થશે ને એની પણ પૂજા થશે. આટલું કહીને રામાપીર ત્યાંથી લીલુડા ઘોડે સવાર થઈને ચાલી નીકળ્યા ને આગળ જતા અદૃશ્ય થઈ ગયા. અને પછી હરજી ભાટી કે જે ત્યાંથી પોતાના ઘેટા બકરા અને ગામ લોકોના ઘેટા બકરાને લઈ અને ગામમાં સૌના ઘેટા બકરા આપી અને ત્યાંથી રણુજાની તરફ નીકળી જાય છે. અને પછી રણુજા આવ્યા અને જીવ્યા ત્યાં સુધી રામદેવ પીરની ભક્તિ કરી અને પોતે ક્યારેય લગ્ન ન કર્યા અને આખું જીવન રામાપીરને સમર્પિત કરી દીધું. તો મિત્રો, આવા ઇતિહાસ છે રામાપીરના અને એમના ભક્ત હરજી ભાટીના. મિત્રો, આવા જ વિડીયો રોજ રાત્રે જોવા માટે આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.